તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ગ્રીન ચટણી બનાવીએ ત્યારબાદ તેનો કલર જે છે એ ગ્રીન જળવાઈ નથી રહેતો અને તેનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જતો હોય છે। તો ચાલો આજે આપણે કોથમીર ફુદીનાની ચટણી એવી રીતે બનાવીએ કે જેથી કરીને તેનો કલર લોંગ ટાઈમ સુધી જળવાઈ રહે અને તેનો ટેસ્ટ પણ। આ ગ્રીન ચટણીને તમે લગભગ 7 થી 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને લોંગ ટાઈમ સુધી જો સ્ટોર કરવી હોય मतलब कि 1 महीना सुधी तो तमे तेने फ्रीजर में पण राखी शको छो। तो चलो हवे जोई लईए। अहींया एक मिक्सर जार लीधुं छे, तेनी अंदर मैं 1 कप जेटली कोथमीर लीधी छे ते एड करशुं। हवे फुदीनो एड करवानो छे तो फुदीनो पण मैं लगभग 1 कप जेटलो ज लीधो छे। तमे तमारा टेस्ट मुजब ओछो वधारे लई शको छो। कोथमीर अने फुदीनाने आपणे पहेला पाणीथी साफ करी लईशुं अने पछी ज एड करवानो छे। त्यारबाद एक जे पिकाडोर मरचुं आवे छे ग्रीन ते मैं एड कर्युं छे जेथी करीने सरस एवो ग्रीन कलर आवे। एक लीलुं तीखुं मरचुं मैं एड कर्युं छे। त्यारबाद 1 इंच आदुना टुकड़ाने आपणे आवी रीते झीणा कट करीने लईशुं। त्यारबाद थोड़ुंक एवुं मीठुं एड करशुं स्वाद प्रमाणे, लगभग अर्धी चमची जेटलुं। अने हवे थोड़ाक एवा લીમડાના पान एड करशुं जेथी करीने टेस्ट खूब सरस आवे। अहींया मैं 1 आखा લીંબુનો रस लीधो छे। रस આપણે क्रश કરવામાં જ એડ કરશું જેથી કરીને કલર ગ્રીન જળવાઈ રહે। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। થોડાક એવા સિંગદાણા એડ કરશું, લગભગ 2-2.5 ચમચી જેટલા। અને હવે આપણે નોર્મલ પાણી નથી એડ કરવાનું પરંતુ બરફના ટુકડા એડ કરીશું। આપણે નોર્મલ પાણી એડ કરીએ તો મિક્સરની ગરમીથી લીવ્સ છે એ બ્લેક થઈ જતા હોય છે અને કલર ગ્રીન નથી આવતો। તો અહીંયા ક્રશ થઈ ગયું છે, સરસ એવો ગ્રીન કલર આવ્યો છે અને તેનું ટેક્સચર પણ સરસ એવું આવ્યું છે। તો અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી લીધી છે ચટણી। તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે નોર્મલ પરોઠા, રોટલી અથવા તો કોઈ પણ ફરસાણ આઈટમ સાથે સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે બનાવશો તો ગ્રીન કલર એકદમ જળવાઈ રહેશે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।